જૂનાગઢમાં આલ્ફા હોસ્ટેલમાં વિદ્યાર્થીને માર મારવાની ગંભીર ઘટના પછી તપાસ કમિટીના અહેવાલમાં ચોંકાવનારી હકીકતો સામે આવી છે। હોસ્ટેલ રહેણાંક હેતુની જમીનમાં ધમધમાટ કરી ચલાવવામાં આવતી હતી અને પાર્કિંગ નથી, ફાયર એનઓસી નથી। જેમ કે જિલ્લા કલેક્ટરે જણાવ્યું કે સ્કૂલ સેફટી ગાઈડલાઈન મુજબ પૂરતા સીસીટીવી પણ નહોતા અને મારપીટની ઘટના અંગે પોલીસને જાણ કરવામાં આવી નહોતી। તપાસ કમિટીમાં ડેપ્યુટી કલેક્ટર, ડીવાયએસપી, ડેપ્યુટી કમિશનર, બાળ સુરક્ષા અધિકારી અને ફાયર અધિકારી સહિતના અધિકારીઓનો સમાવેશ હતો, જેમણે અહેવાલ કલેક્ટરને સોંપ્યો છે। શરતોનો ભંગથી હોસ્ટેલ સામે કાર્યવાહી થશે। પોલીસે હોસ્ટેલના સંચાલક અને માલિક સામે જાહેરનામા ભંગ અને ગંભીર ગુનાની માહિતી છુપાવવાની ફરિયાદ નોંધાવવાની તૈયારી કરી છે। જેમની માલિકીનું બિલ્ડિંગ છે ને એમણે ભાડે આપેલું છે। તો જ્યારે જે જાહેરનામું છે કે ભાડા કરાર થાય તો એને પોલીસને જાણ કરવી, તો એનું વાયોલેશન થયેલું છે એટલે જાહેરનામા ભંગનો ગુનો દાખલ કરવાનો છે। બીજી વસ્તુ, હોસ્ટેલના સંચાલક દ્વારા પણ જે સીસીટીવી માટેનું જાહેરનામું છે કે આટલા દિવસ સુધી સીસીટીવી સાચવીને રાખવા, તો એનો ભંગ થયો છે, તો એ બાબતે પણ જાહેરનામા ભંગનો ગુનો દાખલ કરવામાં આવનાર છે। અને વધુમાં જ્યારે કોઈ પણ આ પ્રકારનો બનાવ બને છે તો એ બનાવની પોલીસને જાણ કરવાની રહે છે તાત્કાલિક।